ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અનધર ન્યૂ બ્લોગ. જે સમય જે માતાજી મસ્ત ચાલીને આવી ગયો છું ભાઈ ઘરે અને બેઠો છું ચૂલે. હવે ઉઠી ગયા છે અને તારક મહેતા જોવાનું ચાલુ છે. નાસ્તો બની ગયો છે અને શિવાંશને પહેલાં સ્કૂલ મોકલું છું, પછી નાસ્તો તારક મહેતા સવારમાં એન્જોય કરીએ. આવો. હા, જય શ્રી રામ, જય સ્વામિનારાયણ. શું થયું છે? કેમ આમ એટલું બધું થાય છે? ચલો ભાઈ, જો હવે મને મૂકશે નહીં ભાઈ, બે જાટો. અને આજે આવવાના છે અમારા નાની બા, મમ્મીના મમ્મી. એટલે આજે આખો દિવસ રોકાશે તો મજા આવશે. લાવો ને મેડમ જાદુ હવે અભી રહા નહીં જા રહા. હા હા, રોટલી શું છે? એક રોટલી ખાઈ લો અને એની સાથે માખણ ખાઈ લો તાજું. અને તમે લઈ લો વાંધો નહીં. અને ચા દૂધ પી લે. અને બપોરે મસ્ત ભોજન લેવું. બપોરે ફૂલ દાળ ભાતની સાથે ફૂલ ડીશ હે ને? આયો ઢોલ લઈને આવ્યો. વગાડ. અરે વાહ, અરે મારા લાડુ શું કરે છે? તારી પાસે શું છે? એવો પટોડા વેડા કરે છે ને, વસ્તુ છે ને મારે લઈ લેવાની છે અને મને આપી ન હોય ને એટલે પટોડા વેડા કરે છે. શું છે તારી પાસે? ચીજ લઈને આવી ગયા છે. લાવો. જો ભાઈ ગયો. નટખટ. હું નાખ્યું તમે? પાલક, પુદીનો, આમળા, લીંબુ, મીઠું. વાહ, જ્યુસ ચાલે છે અત્યારે, બને છે. અને મેડમ અત્યારે વેટ લોસની ફૂલ તૈયારીમાં ચાલે છે. તમે વેટ લોસ એના થઈ જાય એની ડિટેલ આપીશ તમને. અત્યારે તો પાલકનું જ્યુસ મેડમ ખાય છે, બપોરે ખાય છે મગ, સાંજે કંઈ નહીં. એટલે સવારમાં ખાલી આ જ્યુસ આ બી મારે ચાલુ કરવાનું છે, પણ હું થોડીક રાહ જોઉં છું મારી. હું કરીશ, જલ્દી કરીશ. ક્યારે? જ્યુસ ડેલી પીવાનું, ચા દૂધને બંધ કરી. એટલે કેટલા દિવસથી હું સાંભળું છું. સાંભળવું જ રહે, પણ હું જલ્દી બંધ કરીશ ચા દૂધ અને કન્ટિન્યુ કરીશ આ જ્યુસમાં. મેડમ બનાવે છે તારું હું પીવું ને, ખાઈ જવાય નો હાલે. જ્યુસ પીવા હાલો. ચલો, હું નાની બાને તેડી આવું. સંદીપભાઈ રોજ ભજન સાંભળે છે. શું હાલે? ગુડ મોર્નિંગ. કેમ છે? મોજે મોજ. ચલો, બા આવે છે એટલે બાને લઈને જઈએ. તારે આવું છે? તું કે દિવસ આવીશ મારી ઘરે? નહીં આવવાનું, અમારે આવ્યા કરવાનું. હા, આવ્યો. આમ તો બા આવ્યો. નવું લાગે ને એટલે બાપા એ ન આવે. ભાઈ 10 દિવસ બા હારે રહ્યો ને તો બાનો થઈ ગયો. મને કે તું આગો જા, માને જ ખવડાવ તારે. બાને હાથનો જ ખાવું જ ભાઈ. હે જો આગો જા, હું ખવડાવું આવ્યું જો. કાંઈ નહીં, બા ખવડાવે. લાઈક પૂરી મને દે ને. જો આજે બનાવી છે પૂરી. ઓહો, જો મોરડિયાનો રસ હતો, ખમણ સંગીતાના, પૂરી. આજે તો મોજ છે. દાળ ભાત આ તો લપેટી નાખવું છે. હા, ચાલો ભોજન લેશું મસ્ત. અને ઉતાણી ઉપર જવાનું નક્કી કરે જ, પણ કોઈનો પ્લાન નથી જવાનું. હોળી અહીંયા જ કરવાની છે. પ્લાન કેન્સલ રહ્યો. યસ. હા, એ જ ને. વલાણું લેવા જવાનું છે. યસ, મસ્ત નાનું વલાણું આવી ગયું છે, એ માર્કેટમાં લેવાનું છે. દે આજે ફિલિંગ આવજો પછી. યસ, ચલો પૂરી ગરમા ગરમ. હા, રહેવાતું નથી. અમારે ભણશ્રી આવી ગયા છે. અને ભણશ્રી, તમારા માટે આજે મસ્ત ભોજન છે. મમ્મીને પૂછજે તારું ફેવરિટ.
એવું હે શું છે પણ એમ કહેતો તો પણ હું એમ નહીં કહું તું તાર મમ્મી પૂછી લેજે શું છે ઈ. ના ના પિઝા નથી પિઝા અત્યારમાં થોડા હોય પૂરા બીજું મજા છે કંઈક ખાલી મેં પિઝા જ ગમે હો ભલે તોય ગમશે તને મેં કીધું તારું આજ મસ્ત ભોજન છે મેંગો રસ પૂરી ચલો 1 વાગી ગયા છે મસ્ત બેઠક ચાલે છે આમાં વેસ્ટ ઇન્ડિઝ આ જીતી ગયું ને તો ઇન્ડિયન પછી પ્રવાસે લોટી લેવાનું ને એને પોતપોતાના ઘરે આપણા ઘરે જ છે આપણા ઘરે ને ઘરે એટલે મૂળ ઘરે જોઈએ શું થાય હેલા એ ઉપાડ્યા છો પણ જો ને પહોંચી ગયો છું ઘરે કોણ પાઈ દઉં પપ્પા પાઈ દઉં મમ્મી પાઈ ઉઠા છે ને એટલે હમણાં સેટિંગ આવતા વાર લાગશે આ જાદુ જ પાઈ દો ને એટલે રેડી એને તો કહી દીધું કેમ છો મજા હું તે કેવો રે આજનો દિવસ હા મજા આવી વાતો કરી છે ને મારી દીકરીઓ બે સરસ હું વહેલો 20 વાગે સવા 6 વાગે ઘરે પહોંચી ગયા છીએ મમ્મી આ તમે ચીરા કેટલા વાગે લેવા આવશો આજે બા જતા રહેશે અને આ બા જતા રહેશે એટલે મારા છોકરા બા વગર શું છે જાદુ જ નું કઈ ને હારે જાજો હું પછી બાર મૂકી દઈશ જમવાનું બાને ચલો બેસીએ બધા માહોલ કરીએ મજા કરીએ એન્જોય કરીએ અત્યારે મારી વાત ચાલી રહી છે ક્રિકેટ જોઈને આને અમારા મોટા ને એ મમ્મી મારે શું જોતું હતું રૂમાલ રૂમાલ વગર ન હાલે બાંભણિયા બાંભણિયા રોકાવા ગયો ને તો દેશી દાદાને મોકલા કા સાયકલ લઈને એ બધી મમ્મીને યાદ હોય મને તો ન હોય આવા છે અમારા કિસ્સા બે અમારી જેવા જ છે પાછા મારી જેવા બ્લેન્કેટ વાળા હું તો અમારો રૂમાલ હતો ને અત્યારે બ્લેન્કેટ આવી ગયા હવે હા મેં ફ્રૂટ માટે નાનું બોક્સ લઈએ છે લંચ બોક્સ 2 લઈને જવા પડે છે ફ્રૂટ અને એક રોટલી શાક આ ફ્રૂટ વાળો સ્ટીલનો છે સારી મજબૂતીમાં છે ને સ્ટીલનો ઢાંકણાવાળો છે ન ખાઈ જાય આવ પછી પૂરા ભાઈને નારિયેળ પાણી ફેવરેટ મીઠું પાણી છે હું મારું પી લઉં કેવું છે મસ્ત ના બે બધા આખો પી જાઓ હા આ જો અમારે હા બીજું કઈ ખાવું ને ખારું ભલે હા બાને મૂકવો છે બા પાછા જલ્દી આવશે ટાઈમ થઈ ગયો અત્યારે 11:30 અને આ ભાઈ આવી ગયા છે સાઈડમાં બેસી ગયા છે મારી બાજુમાં ખાવાનું ચાલુ છે મોઢું તો ચાલુ ને ચાલુ બંધ જ ન થાય એની હવે નીચે બેઠા હતા ભાઈને મજા આવી ગઈ ગાર્ડનમાં રમવાની અને મોજ કરી સુબહ જલ્દી ઉઠવાનું છે તો અત્યારે સૂવું પડશે તો હવે આપણે ટાઈમ પૂરો થઈ ગયો આજનો આખું ધીમે ધીમે ઘેરાય છે વિડીયો આપણે એન્ડ કરી દઈએ કાલે મળીએ નવા વિડીયોમાં તબ તક મજા કરો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં બાય બાય જય માતાજી પૂરા બાય